શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વાલા ભક્તજનો, સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી વડોદરાની અંદર ભગવાનની દયાથી જે ઐશ્વર્ય પરચા પૂરેલા સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી નામનો જે ગ્રંથ હતો એ ગ્રંથ પૂરો થઈ ગયો. આપણે શ્રી હરિ ચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ જે 3 ભાગમાં જૂનાગઢના રૂગનાથ ચરણદાસજી સ્વામીએ રચેલો, એમાં આપણે ત્રીજો ભાગ એની અંદર શ્રી હરિના જે ચરિત્રો એ આપણે સાંભળી રહ્યા હતા. તો હવે જ્યાં આપણે ઊભા રહ્યા હતા ત્યાંથી હવે આગળ આપણે ચરિત્રો શ્રવણ કરીશું દર શનિવારે. એકવાર શ્રીજી મહારાજ ગામ ઉમરેઠમાં નંદુરામ ઠાકરને ઘેર પધાર્યા હતા. નંદુરામ ભાઈ હતા ઉમરેઠમાં. આજથી 200 વર્ષ પહેલા ઉમરેઠ એટલે છોટી કાશી કહેવાતી. ત્યાં બ્રાહ્મણોની વસ્તી વધારે હતી. ત્યારે નંદુરામ ભાઈએ રસ રોટલીની રસોઈ કરીને શ્રીજી મહારાજને જમાડ્યા. પછી સંતની પંક્તિ કરીને મહારાજે પોતે પીરસી અને સંતને જમાડવા માંડ્યા. તે વખતે રસ કંઈક ખાટો જાણીને સંતને પીરસવા સારું મહારાજે નંદુરામ ભાઈ પાસે ખાંડ માગી. ત્યારે બીજા માણસો બોલ્યા કે મહારાજ, અમારા દેશમાં ખાંડ રસમાં નાખવાનો ચાલ નથી. મહારાજે રસ રોટલી સારી પેટે પીરસીને સંતને જમાડ્યા. પછી પોતે હાથ પગ ધોઈને ઉતારે પધાર્યા અને સંત પણ જમીને ઉતારે ગયા. પછી નંદુરામ ભાઈ જમવા બેઠા. ત્યારે એ બોલ્યા કે રસમાં તો ખટાશ બહુ છે. કેરીનો રસ હતો ને ખાટો બહુ હતો. ખાટો એટલે ચોટલી ઊંચી થઈ જાય એવો. તે મહારાજે કીધું કે આમાં થોડીક ખાંડ નાખીએ તો સારો થાય. તો કે મહારાજ, અહીંયા કેરીના રસમાં ખાંડ નાખવાનો ઢાળો નથી, કે કેરી રસ બગડી જાય. બોલો, પણ મૂળ સ્વભાવ શું લોભિયો હતો. તે બોલો ખાંડ ન આપી આપ્યા ભગવાનને. પછી એ જ્યારે જમવા માટે બેઠા ને, આ કેરીનો રસ ચાખ્યો. આ તો ખાટો ખાટો 3 દિનની ઓલી ખાટી છાશ હોય ને, ત્યારે બીજા માણસો બોલ્યા કે સંતને પીરસતી વખતે શ્રીજી મહારાજે ખાંડ માગી હતી, પણ અમે તમને કહ્યું નહીં અને મહારાજને કહ્યું આ દેશમાં ખાંડ નાખવાનો ચાલ નથી. ત્યારે નંદુભાઈ બોલ્યા કે બહુ ખોટું થયું. શ્રીજી મહારાજે ખાંડ માગી ન આપી, માટે મારે આજથી ખાંડ સાકર ખાવા નહીં એમ કહીને પોતે જીવ્યા ત્યાં સુધી ખાંડ અને સાકર જીમ્યા નહીં. ભગવાનને રાજી કરવા માટે આપણી અંદર આવા દોષ હોય છે ને, એ ઘણીવાર શ્રી હરિથી વંચિત આપણને રાખી દેતા હોય છે. ભગવાને ઘણાને સંપત્તિ આપી હોય, પણ લોભી સ્વભાવ હોય ને, એટલે એનાથી એક પણ રૂપિયો છૂટે નહીં. લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય. માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. લોભિયો માંદો પડ્યો હોય ને, દીકરા એમ કે બાપા તમને દવાખાને લઈ જાય, તો કે ના હો, દવા માટે કે રૂપિયો વાપરતો નહીં. લોભિયો મરતા મરતા ચિંતા કરે કે મારી પાછળ આ લોકો બધા લાકડા તો વધારે નહીં હળગાવી દે ને. બોલો, મરતા મરતા એવી ચિંતા કરે.
લોભી કને જો બહુ દ્રવ્ય હોય, ફરે જ થઈને અતિરાંક તોય, ચિંતા ધરે તે. લોભીની આગળ ગમે એટલો રૂપિયો હોય ને તો એમ કપડાય છે ને આમ તૂટલા ફાટલા જ પહેરે. હારા કપડાય ન પહેરી શકે, હારું ખાઈ પણ ન શકે. લોભિયા હોય એ પોતાના મા બાપને પણ પાડે નહીં. લોભી ન જાણે મન પુણ્ય પાપ, જાણે ધનનો મહિમા અમાપ. શાસ્ત્રો એમ કહે છે કે પાપનો બાપ હોય ને તો એ લોભ છે. માણસ પાપ શા માટે કરે છે? માણસમાં લોભ આવે છે એટલે જ પાપ થાય છે ને. કયો લો, સાચું ખોટું શાને કારણે થાય છે? લોભને કારણે. એક લોભિયો હતો, તે નાળિયેર જોતું હતું, તે દુકાને લેવા માટે ગયો. પૂછ્યું નાળિયેરનો શું ભાવ છે? તો કે 5 રૂપિયા છે. તો કહે છે કે 2 રૂપિયાનું દેવું છે? કે 2 રૂપિયાનું નહીં મળે, હામી દુકાને જા, કદાચ મળે તો. ત્યાં જઈને પૂછ્યું કે નાળિયેર છે ને, શું ભાવ છે? તો કે 2 રૂપિયા. રૂપિયામાં આપવું છે? રૂપિયામાં ન મળે. કે હામી દુકાને છે ત્યાં જા તો પૂછજો. ત્યાં જઈને પૂછ્યું કે નાળિયેર છે? તો કે હા. શું કિંમત? તો કે રૂપિયો. મફતમાં આપશો? મફતમાં નાળિયેર ન મળે. કે જો મફતમાં જોતો હોય ને તો સામે પેઢી નાળિયેરી છે ને એના ઉપર ચડીને જાય તે ઉતારી જાય. આ લોભિયાની પાસે કેટલો રૂપિયો હતો છતાં પણ લોભને કારણે, અને નાળિયેરી ઊંચી કેટલી બધી હોય ખબર હે ને, એના ઉપર તો જેવા તેવાથી ચડી ન શકાય. છતાંય પણ એ લોભિયો નાળિયેર લેવા માટે તે ઉપર ચડ્યો. અને ઉપર ચડી અને પછી તો ઓલું નાળિયેર આમ દૂર હતું ને, તો પછી એને બંને પગ છે એ થડની સાથે આમ બીડાવ્યા. અને પછી આમ ઓલું નાળિયેર પકડ્યું. તે નાળિયેર આમ મજબૂત હોય, એમ કંઈ તૂટે નહીં ગઈ. તો પછી એને આમ બહુ બળ કર્યું ને તોડવા માટે. તે ભગવાનને કરવું ને ઓલા થડની સાથે બંને પગ આમ બીડાવેલા હતા ને, જોઈન્ટ હતા ને, એ નીચેથી પગ છૂટી ગયા. તે નાળિયેરની સાથે ભાઈ લટકાણા. તે હવે અહીંયાથી કોણ ઉતારે? અને નીચે પડે તો રામ રમી જાય ને, સીધા 100 વર્ષ પૂરા થઈ જાય. ભગવાનને કરું ને એક ભાઈ ઊંટ લઈને ત્યાં પસાર થયા. એટલે આને બૂમ પાડે કે ઓ ભાઈ અહીંયા આવો, મને જો ઉતારશો તો અડધો ભાગ તમને. ઈ પણ લોભિયો, 2 લોભિયા ભેગા થયા. તે એને શું કર્યું? નીચે ઊંટ ઊભું રાખ્યું. તે તોય એ પહોંચાય નહીં ને, એટલે ભાઈ શું કર્યું? ઊંટ ઉપર ઊંચા થયા, ઊભા થયા. તે ઓલા ભાઈના પગ હતા ને પગ પકડ્યા. તે હવે પગ જેવા પકડ્યા ને, તે નીચે ઓલું ઊંટ ઊભું તો ને ધીમે એકલે નીકળી ગયું. એક તો ટીંગાતો હતો ને એમાં 2 ટીંગાણા. તે હવે નાળિયેર ક્યાં સુધી સહન કરે? તે નાળિયેર તૂટ્યું ને 2 નીચે પડ્યા, 2 રામ રમી ગયા. લો, તો એના કરતા હવે 5 રૂપિયા આપી દીધા હોય તો શું વાંધો હતો? પણ લોભને કારણે આજ તમે સમાજમાં જોવો છો ને, કેટલા માણસોની કતલ થાય છે. કેટલાય માણસો મારી નાખે છે એક લોભને કારણે, એક પૈસાને માટે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન જ્યારે સરદાર પધાર્યા, ત્યાંના તુંગજી દરબાર મહારાજને પૂછે છે કે મહારાજ, શાસ્ત્રોમાં 3 નરકના દ્વાર બતાવવામાં આવ્યા છે, કામ, ક્રોધ અને લોભ. તો આ 3 શત્રુમાં સૌથી બળવાન શત્રુ કયો હશે? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે લોભ છે ને 3 દોષમાં સર્વથી શ્રેષ્ઠ દોષ છે. માટે આ વાતની અંદર નંદુભાઈ એમને ત્યાં જે માણસો હતા, ખુદ ભગવાને ખાંડ મૂકી તોય પણ ભગવાનને આપી ન શીખેલો. ઘણીવાર ભગવાન માગે છતાંય પણ જીવ ન આપી શકે. એનું કારણ શું? લોભ નામનો દોષ હોય ને, એને કારણે ભગવાન કે સત્સંગને અર્થે પણ રૂપિયો વાપરી ન શકે.
એક સમયે ગામ ઉમરેઠમાં ગોપાળાનંદ સ્વામીએ વાત કરી કે ભગવાનની મૂર્તિ વિના બીજું બધું વીખ જેવું કરી નાખવું. વીખ એટલે ઝેર જેવું. લો, ઝેર હોય એને આપણને ચાખવાની ઈચ્છા થાય. બોટલ ભરેલી હોય તો હલો ને આપણે ચાખીએ એમ. કારણ શું? આપણને સામે મોત દેખાય. તો આ સંસારના વિષય છે એ પણ ગોપાળાનંદ સ્વામી કે વીખ કહેતા ઝેર જેવા કરી નાખવા. અને એમ ન મનાય તો પણ એમ કર્યા કરવું. એમ કરતાં કરતાં સિદ્ધ થાય. ઢૂંઢિયા લવાન કરે એની આપણે ઠેકડી કરીએ છીએ, પણ ભગવાન વિના બીજું બોલવું એ ઢૂંઢિયાના લવાન જેવું છે. તે સ્વરૂપાનંદ સ્વામી આદિ કેમ સમજે. પછી બીજી વાત એમ કરી કે ત્યાગ માર્ગ છે તે અધિક છે એમ કહીને ઉપર સુલભા નામની સંન્યાસીની વાત કરી. સુલભાએ પ્રથમ રાજા પાસે પ્રવેશ કર્યો, પણ તે ક્યાંય લેવાણા નહીં અને અટક્યા નહીં. અને જ્યારે રાજ્યમાંથી જવાનું થયું ત્યારે અટક્યા. એવી રીતે આપણે પણ કેટલેક ઠેકાણે અટકાય છે. તે ખાવા ટાણે પત્તર લેવું પડે ત્યાં અટકાય છે. વળી સ્વામીએ ભરતજીની વાત કરી. રાજ્ય મૂક્યું પણ મૃગલામાં બંધાણા. માટે કોઈક મનમાં કહેતા હશે જે ભક્તિ રાખવી ને ત્યાગ ઓછો હશે તો વાંધો નથી, પણ એ સમજ્યા વગર કહે છે. એકાંતિક માર્ગનો મુખ્ય તે અભિપ્રાય છે જે 5 વાતનો અભ્યાસ કરવો. તે ઉપર પંડિતનું દ્રષ્ટાંત છે જે સર્વશાસ્ત્રની વાત જાણે ત્યારે પૂરો પંડિત કહેવાય. અને ઉપાસના ધર્મ આદિકની વાત પણ કહેવા સાંભળવાથી જ પક્વ થાય. કે બીજી રીતે તો એનો ઉત્તર છે જે પ્રથમ વાત સાંભળતા પેશે છે પણ પછી જતી રહે છે ને બહુ વાર કહે ને સાંભળે એ વાત જાય નહીં. એ ઉપર દ્રષ્ટાંત. જેમ કાચી સૂળ હોય તે વળી જાય, પણ સૂળ પાકી જાય પછી વળે નહીં. ઓલો બાવળનો કાંટો હોય ને એ કાચો હોય ને તો આમ વળી જાય, એ આમ પગમાં ગરી ન જાય, ખબર છે ને. પણ જ્યારે પાકી જાય, આમ પાકો થઈ જાય ને પછી તો પગ માથે આવે તો તરત પગ સોંસરો નીકળી જાય. તેમ જ્ઞાન પક્વતાને પામે તે નક્કી થાય. લો, એકવાર સાંભળે કે જ્ઞાન ન થઈ જાય, એને વારંવાર સાંભળ્યા જ કરવું પડે. લો, ત્યારે જ્ઞાન પક્વ થાય છે. આંબો હોય, આંબો એને વાવન તરત કેરી આવી જાય. ઓલો શું કહેવાય, બાવળીઓ હોય ને એ તો થોડાક સમયમાં જ એને સિંગું આવવા માંડે. પણ એ કે સિંગું એટલી બધી મીઠી ન હોય, ખીજડો હોય ને. પણ કેરી ખાવી હોય તો તમારે સમય રાહ જોવું પડે. ગુણાતીતાનંદ સ્વામી કે રાજાનો કુંવર હોય ને તોય પણ એને એક દિવસમાં જ્ઞાન ન આપી શકાય. એને માટે તો ક્રમશઃ વર્ષો જાય ને ત્યારે જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. શિક્ષાપત્રી લોપાય તો બ્રાહ્મણ માયરા જેટલું વહમું લાગે એ સમજણ સાચી. વળી વિષય સંબંધી જે દોષ હૈયામાં પેશે છે તે ખોટી ઉપાય કરે ને પણ નીકળે નહીં. તે જોવું, સાંભળવું, બોલવું, ખાવું અને મન બુદ્ધિ ચિત્ત એ આદિ અનેક પ્રકારે હૈયામાં પેશે અને સર્વે ભજનમાં આડા આવે છે. તે ઉપર વાસુદીનું અને જીવા પીપળિયાનું દ્રષ્ટાંત દીધું કે દેહરૂપ ગામને વિશે સ્વભાવરૂપી વસ્તી છે. તે માટે નિરંતર સંત સમાગમ કરીને અભ્યાસ કરીએ તો ટકી શકે નહીં. તે ઉપર દ્રષ્ટાંત. જ્યાં નિત્ય ગોકીરો થાય ત્યાં વસ્તી ટકી શકે નહીં. જ્યાં બહુ અવાજ થતો હોય અહીંયા વસ્તી ટકે? માણસો ત્યાંથી જતા રહે. તેની પેઠે હમણાં પણ કોઈ પડકારનારો મળે તો કઠણ પડે. તે ઉપર દ્રષ્ટાંત દે. બંદૂક કંદામાંથી તૂટે ને ફોડનાર આસામી જીવે નહીં, તેમ આપણે અન્વસ્ત્રનું મોરે કઠણ હતું તેનો તો હમણાં મહારાજે ઠેલો માર્યો છે. માટે એની તો આજ ખોટ નથી, પણ સ્વભાવ મેળવવા અને મનનું ગમતું મેલીને સંપેથી સૌના ભેગું બનાવવું તે કઠણ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી કહે છે કે આગળ તો અન્ન અને વસ્ત્રનું કઠણ હતું. બોલો, માણસોને અન્ન ખાવાનું કાંઈ મળતું નહોતું, પહેરવા વસ્ત્રો પણ મળતા નહોતા.
અત્યારે ભગવાનની દયા છે, કોઈ વાતની કમી નથી, ખાવા પીવા રહેવા કરવાની ટોટલી સુવિધા છે, પણ કમી શાની છે? સ્વભાવ મેચિંગ ન થતા. સ્વભાવને કારણે માણસ સુખી નથી થતો. એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે કે આજ ખોટ હોય તો સ્વભાવની છે, માટે સ્વભાવ છોડીએ તો સત્સંગનું સુખ આવે. માણસ બધું છોડી શકે છે પણ સ્વભાવ નથી છોડી શકતો. 12 ગાઉએ બોલી બદલે, તરુવલ બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લઈ કે રામ ભગવાન રાવણને મારીને અયોધ્યા આવ્યા ને, સીતાજીને કહ્યું કે હાલો આપણે બધાએ વાંદરાને જમાડી દઈએ, પછી રજા આપીએ. તો પછી બધાએ વાંદરા માકડા બધાની પંક્તિ કર્યો. તે સીતાજીએ બધાને ફ્રૂટ અલગ અલગ પ્રકારના પીરસે. કે એમાં છેલ્લે કહેવામાં આવ્યું કે હલો જમવાની શરૂઆત કરો. આ તો વાંદરા માકડા અખડા રે. એમાં શું હતી? એકની પાસે ઓલી રાયણ હતી ને, તે આમ રાયણ હાથમાં લઈને આમ દબાવી. પાકી રાયણ હોય તે ઠળીઓ ઉછળે નહીં. તે બાજુમાં વાંદરો બેઠો હતો કે તારી આ હિંમત, એના કરતા ઊંચો કૂદકો માર્યો. બોલો, બાજુમાં કે શું અમે હાથમાં બલૈયા પહેર્યા છે, એના કરતા વધારે ઉપા ઉપ કરતા બધાએ ઠેકડે ઠેકડા મીંડા મારવા. જે કાંઈ પીરસેલું હતું ને બધું જ વેર વિખેર કરી નાખ્યું. રામ ભગવાન કે આ વાંદરા વૈકુંઠ ધામમાં નહીં પોહાય. એમ આપણે સત્સંગમાં તો આવી ગયા છીએ, પણ આ વાંદરા જેવા સ્વભાવ હશે ને ત્યાં સુધી કદાચ ભગવાન દયા કરીને અક્ષરધામમાં મૂકશે તોય આપણે પાછા આવશે. ગુણાતીતાનંદ સ્વામી કે હાલાર દેશમાં એક ગામનું નામ છે, ત્યાં મહારાજ આવ્યા. તે ભગવાને સમાધિ કરીને બધાને અક્ષરધામમાં મોકલી દીધા. પણ મહારાજ કહે છે કે સ્વભાવ નાતા છોડ્યા તો અક્ષરધામમાંથી પાછા આવ્યા. માટે હવે સૌએ ભેગું મેળવવા શીખવું એમ વાત કરીને બોલ્યા. સ્વભાવ આદિ ટાળવા વિશે તો અહીંયા વર્ષના લેખા છે. તે બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદીપમાં યુગ તથા કલ્પના લેખાશ. અને જ્યારે ઉપદેશ કરવો ત્યારે દાસપણે કરીને કરવો, અને જ્યારે પૂજવા ત્યારે ગુણપણે કરીને પૂજવા, એમ મહિમા જાણવો. એ એક સમયને વિશે ઠાસરામાં શ્રીધરાનંદ સ્વામીએ સર્વે હરિભક્તોને બોલાવીને કહ્યું છે આવતીકાલે મારે દેહ મેળવો છે. વિચાર તો કરો કે સંતો હરિભક્તો કેવા હશે. અગાઉ કહી દે કે મારે આજ આટલા વાગે ધામમાં જવાનું છે, બધા હાજર રહીજો. આપણે તો અહીંયા ગોટો વળી જાય, કાંઈ કહેવા નથી રહેતા. લો, મારે આવતીકાલે દેહ મેળવો એમ કહીને સૂકા પીપળના તથા તુલસીના કાષ્ટ મંગાવ્યા તથા સુતારને બોલાવીને પોતે માથે ઊભા રહીને પાલખી કરાવી. સ્વામી કે અત્યારે જ પાલખી કરી નાખો, પછી લાંબી ટૂંકી થાય તો. સુતારને બોલાવીને કીધું કે હાલ પાલખી બનાય અને એની અંદર હું બરાબર બેસું, એ જ પ્રમાણે માપની. પોતાને હાથે રૂમાલ બાંધીને ખીતીએ મેલ્યો. રૂમાલ એટલે અમે માથે ઓલું પહેરીને પાઘડી જેવું, એને રૂમાલ કહેવામાં આવે. જ્યારે મને પાલખીમાં બેસાડો ત્યારે રૂમાલ મારે માથે મેલજો, એમ વાત કરી સ્વતંત્રપણે દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં ગયા. ક્યાં સ્વામી ધામમાં ગયા? શ્રી ધરાનંદ સ્વામી. કયા ગામમાં? ઠાસરા ગામમાં. ભૂલી ગયા ઘણું? જે એક ભાઈ મચ્છરદાની નાખીને હૂતેલો, મચ્છરદાનીમાં કાણું ખરું ને તે અંદર મચ્છર આવે. તે આ ભાઈ હોશિયાર બહુ હતો. તેને શું કર્યું ખબર છે? મચ્છરદાનીને બંને સાઈડ કાણા હતા. તે એક પાઇપ લઈ આવ્યો. તે એક કાણે ઓલો પાઇપનો છેડો એ બાજુ બીડાયો અને બીજો છેડો ઓલી બાજુ.
તો ઓલું મચ્છર આવે ને એની અંદર પ્રવેશ કરે ને તે સીધું ઓલી સાઈડ નીકળી જાય. લો હા, એમ ઘણા માણા હોય ને કથા સાંભળે પણ આ કાને જાય તો સીધું આ કાને નીકળી જાય. લો વચમાં ક્યાં રોકાય જ નહીં ને. તરત પૂછીએ કે શું કથામાં આવ્યું? તો ઠન ઠન ગોપાલા, લોટામાં કાંકરા ખખડેલો. ઓલી એક ભાઈના લગ્ન થયા, તે વહુ ઘરે આવી, નવી વહુ, તે એમે ભણેલી પાછી. તે પછી સાસુમાએ કીધું કે જો બેટા, અત્યારે વરસાદ વરસે છે ને, તે આ ઘડો છે ને તો નેવા નીચે બરાબર મૂકી આવ, આમાંથી દાળ સારી ચડે વરસાદના પાણી. પણ કે બરાબર હો, નેવા નીચે મૂકજે, સીધો, ઊંધો ન મૂકતી. ઓલી વહુ કે તમે થોડાક ભણેલા, હું ભણેલી, હું એમ કરેલું છે, તમે મને કહેનારા, તમે શીખવનારા, મને ન ખબર પડે ઘડો કઈ રીતે મૂકવાનો હોય? તો હા બેટા, વાંધો નહીં, જા મૂકીએ. તે જઈને મૂકીએ. સવારનો સમય, આખી રાત વરસાદ વરસ્યો. તે સાસુમાં કે જા લઈ આવો જોઈએ ઘડો. તો ઘડો લેવા માટે ગઈ ને તો ટીપુય પાણી નહીં આવેલું. કે કેમ પાણી ન આવ્યું? કે ઊંધો મૂક્યો તો. લો એમ ઘણા માણસ કથામાં બેવે ને તો ઊંધો ઘડો મૂકે, ટીપી કથા ન આવેલો. એક સમયને વિશે ગામ બુધેજમાં ખોડાભાઈ હતા, નીલકંઠ વર્ણી વેશે ભગવાન આવેલા. તો બુધેજમાં સૂર્યાનંદ સ્વામીએ કોઈક લુહાર પાસે દાતરડા કરાવેલા. તે પોતે વડતાલ જવા તૈયાર થયા ત્યારે લુહારને બોલાવીને કહ્યું છે તારા પૈસા લઈ લે. ત્યારે લુહાર બોલ્યો છે સ્વામી, તે પૈસા મારે નથી લેવા અને તમે મારા ઉપર રાજી થાવ. લો શું કીધું લુહારે? દાતરડા તમે કરાવી આપ્યા. તો સ્વામી કે તમે રૂપિયા લઈ રહો. તો કે સ્વામી મારે તમારા રૂપિયા નથી લેવા, ફક્ત તમે મારા ઉપર રાજી થાવ, રાજી. સ્વામી કે જા તારું કલ્યાણ થશે. એમ કહીને સૂર્યાનંદ સ્વામી તો વડતાલ વધાર્યા. અને પછી જ્યારે લુહારનો અંત સમો થયો ને ત્યારે બોલ્યા છે આ સૂર્યાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે, તે ભેડો હું ધામમાં જાઉં. તમે સર્વે સ્વામિનારાયણનો આશ્રય રાખજો તો તમારું કલ્યાણ થશે. એમ કહી દેહ મેલીને ભગવાનના ધામમાં ગયો. એવી રીતે સૂર્યાનંદ સ્વામીને વચને કરીને મહારાજ એ લુહારને ધામમાં તેડી ગયા. વિચાર તો કરો કે સ્વામિનારાયણ ભગવાનનો ભગત નહોતો, માત્ર ને માત્ર એક સંતના વચને આટલી સેવા કરીને એને કારણે ભગવાન એને અક્ષરધામમાં તેડી ગયા. માટે વચનામૃતમાં મહારાજે કહે છે કે સત્સંગનો એવો પ્રતાપ છે કે આ સત્સંગના કારણે પશુઓના પણ કલ્યાણ થાય છે. કેટલામું વચનામૃત? ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું. સત્સંગનો પ્રતાપ. આ સત્સંગમાં કોઈ થોડીક સેવા કરે તોય પણ ભગવાન એના જીવનું સારું કરે. એક સમયને વિશે શ્રીજી મહારાજ વડતાલથી ગામ જોડ પધારતા હતા. જોડ નામનું ગામ છે વડતાલની બાજુમાં. જો ત્યારે માર્ગમાં એક કોળીનું ખેતર આવ્યું. તેમાં કોળીને છોકરે 2 ખડબૂચા પાકવા સારું ડાંટ્યા હતા. ખડબૂચા એટલે તરબૂચ કહેવાય. તે પાકે ને એટલા માટે જમીનમાં ડાંટ્યા હતા એને. ને વિચાર કરેલો છે આ એક ખડબૂચું સ્વામિનારાયણને આપીશ અને આ બીજું મારા મામાને આપીશ. તે છોકરો મહારાજને દેખીને બીજા છોકરાઓને સાથે લઈને મહારાજ પાસે આવ્યો. મહારાજે એને કહ્યું તે અમારા સારું ખડબૂચું ડાંચ્યું છે તે લઈ આવ, અને તારા મામા સારું જે ડાંટ્યું હતું એ તો શિયાળ ખાઈ ગઈ. ત્યારે એ છોકરે ખડબૂચું લાવીને મહારાજને આપ્યું. પછી મહારાજ જમ્યા. તે પછી જ્યારે છોકરાનો મૃત્યુકાળ થયો ને ત્યારે શ્રીજી મહારાજ એને તેડવા આવ્યા. તે સમયે છોકરો બોલ્યો છે આ સ્વામિનારાયણ હાથમાં ખડબૂચું લઈને મને તેડવા આવ્યા છે, તે ભેળો હું ધામમાં જાઉં છું. એમ કહી દેહ મેલીને ભગવાનના ધામમાં ગયો. વિચાર તો કરો, એક તરબૂચ આપ્યું, તમારા છોકરાનું કલ્યાણ થઈ. કોઈ શાસ્ત્રોમાં તમને આવી કથા વાંચવા ન મળે, સાંભળવા ન મળે. સ્વામિનારાયણ ભગવાનની દયા તો જુઓ. ભગવાનને અર્થે થોડું કરે
તો એ ભગવાન એ જીવને અમર બનાવી દે છે. એ એક સમયે મુંબઈનો કોઈક શાહુકાર ડાકોરજીમાં શ્રી રણછોડજીના દર્શન કરવા આવેલ. ડાકોર રાજા રણછોડજી છે ને, ક્યાં ભગત લાવ્યા હતા? બોડાણા ભગત દ્વારકાથી લાવ્યા હતા ને. એ મોટી ઉંમર થઈ ગયેલી. ભગવાનને કે હવે હું આવી શકીશ નહીં. ભગવાન કે હાલો હું તારે ત્યાં આવું. તો મુંબઈનો કોઈક શાહુકાર શેઠિયો ડાકોર રણછોડજીના દર્શન કરવા આવેલ. એને તીર્થવાસી ખાખીઓને માલપુડાની રસોઈ દીધી. પછી જમવા સમય થયો ને ત્યારે શેઠ દર્શન કરવા આવ્યા. તે વખતે ખાખીઓ સામસામા બાયજા અને માથામાં ચીપિયા મારીને લોહી લુહાણ થયા. તે જોઈ શાહુકારના મનમાં થયું કે આ તો ધર્મ કરતા ધાડ થઈ. કેમ કે સંત જાણીને જમાડ્યા એમાં આવું તોફાન થયું. એમ વિચાર કરીને પોતાના વાણોતર આગળ વાત કરી. ત્યારે વાણોતર સત્સંગી હતો. તે શેઠને કહ્યું, વડતાલ અહીંથી નજીક છે ને ત્યાં અમારા સ્વામિનારાયણના સાધુ રહે, એ દર્શન કરવા જેવા. તો શેઠ કહે ભલે ચાલો આપણે ત્યાં જઈએ. એમ કંઈ ગાડી જોડાવીને વહેલા ચાલ્યા તે વડતાલ આવ્યા. તે સમયે સંતની પંક્તિ જમવા બેઠી હતી. શેઠ ત્યાં જઈને દર્શન કરવા ઊભા અને રઘુવીરજી મહારાજ પંક્તિમાં લાડુ પીરસતા હતા. એ જોઈને શેઠના મનમાં એમ થયું, ઓહો આવા સંત તો ક્યાંય નથી. કેમ જે જમતા જમતા ભજન કરે પણ બીજું કાંઈ બોલે નહીં, માટે આ સંત ખરા. પછી બીજે દિવસે શેઠે માલપુડાની રસોઈ કરાવી. રઘુવીરજી મહારાજ પીરસવા બધાર્યા. સાધુ સર્વે ભજન કરવા જાય અને જમતા જાય. તે જોઈને શેઠ બહુ રાજી થયા ને પોતે 2 દિવસ રહી બ્રહ્મચારીને ચોકે જઈમાં રસોઈનો આંકડો ચૂકવીને મુંબઈ ગયા. આ રીતે સંતોની સઘળી ક્રિયાય કુસંગી દેખી સત્સંગી થાય. ત્યાં ડાકોરમાં ઓલા બાઈજા તો ભાવ આવી ગયો કે ઓહો આ તો ધર્મ કરતા ધાડ પડી, નકામી ગઈ રસોઈ. પછી એનો વાણોતર હતો ને એ સત્સંગી હતો. કે શેઠને કે હાલો આપણે મુંબઈ જવું છે પણ બાજુમાં વડતાલ છે, હાલો અહીંયા દર્શન કરીને પછી જાય. અહીંયા સંતો પંક્તિમાં બધા ધૂન બોલે, ભજન કરતા કરતા જમતા હતા. એ જોયું તો એને ગુણ આવી ગયો. લો ઓહો આવા સંતો ક્યાંય નથી. સત્સંગી બનીને ગયો. લો એક સમયને વિશે શ્રીજી મહારાજ કાઠીના સ્વાર ભેડા લઈને તથા મોટા અમદાવાદ વાળા વિપ્ર દુર્લભ રામ પણ ભેડા હતા અને વડતાલ જતા હતા. તે રસ્તામાં કોઈ ગામની ભાગોળે બપોરે કરવા ઉતર્યા. પછી ચાલવાનો સમય થયો ત્યારે દુર્લભ રામ પોતાની ઘોડીને પાણી પાવા આગળ થયા. પણ એ બધા ઘોડામાંથી ચાલે નહીં. એ જોઈ મહારાજ બોલ્યા છે, જો ઘોડી બળવાન હશે તો નહીં જાય ને જો દુર્લભ આમ બળવાન હશે તો લઈ જશે. એમ આ જીવને માયામાં હેત છે ને ભગવાનને માયામાંથી કાઢવા છે. ત્યારે સુરો ખાચર કે ભણે બા ઠેઠ લઈ જાયજો પણ વચમાં મેલશો માં. ત્યારે મહારાજ કહે આ મારે તો ઠેઠ લઈ જવા છે પણ એના સ્વભાવે તણાઈ જશે. એમાં અમે શું કરીએ? એક વાદી હતો. વાદી એટલે મદારી આવે ને, પેલા સર્પો લઈને પેલા ગામડામાં આવતા એ ખેલ કરે. સર્પ કાઢે, મદારી ડમરું રાખે, વગાડે. ગામના બધા છોકરાઓ આવે. પછી કે હાલો ઘરેથી દાણા લઈ આવો. હે એ વાદી હતો મદારી. તે ભેડું, એક માકડું, બોકડું અને સર્પનો કરંડિયો હતો. એ નદી ઉતરવા માંડ્યો ને વરસાદના ફોરા પડવા માંડ્યા એટલે ખંભે બેઠેલ જે માકડું એને વાદીના માથા ઉપર જે સરપનો કરંડિયો હતો ને એનું ઢાંકડું લઈને પોતાને માથે મેલ્યું. બોલો આ માકડું એટલે માકડું જો કેવું કર્યું. એટલે સર્પનો કરંડિયો હતો એ લઈ ઢાંકડું અને પોતાના માથે મૂકી દીધું, છત્રી કરી નાખી. એટલે સરપને છાંટા આડ્યા એટલે કૂદીને સીધું પાણીમાં પડ્યો. તેને વાદી ઝાલવા ગયો એટલે હાથમાંથી બોકડું મુકાઈ ગયું અને એને ઝાલવા ગયો તો આમ માકડું ખંભે હતું ને ત્યાંથી પડી ગયું. સર્વે તણાઈ ગયા અને એકલો વાદી ઉતરો. એમ આ જીવ એની અબડાએ કરીને માયામાં રહે છે.
વાદીને તો બચારે ત્રણેયને તારીને હામા કિનારે પહોંચાડવા હતા, પણ એને સ્વભાવને કારણે જ પોતે પાણીમાં વહી ગયા. એમ ભગવાનને બધાય જીવોને તારવા પણ પોતાના સ્વભાવને કારણે માયામાં રહી જાય છે. એક સમયને વિશે મહારાજ શ્રી કોઈ ગામ જતા હતા, ભેગા કાઠીના સ્વાર પણ હતા. મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા હતા અને માણકીની વસેરી ધાવણી હતી, તે ભેડી હતી. તે સમયે મહારાજ બોલ્યા, સુરા ખાચર, આ માણકી ઘોડીને મારા ઉપર જેવું હેત છે ને એવું એની વસેરી ઉપર નથી. સુરો ખાચર કે મહારાજ એમ હોય નહીં, ઘોડીને તો એના વસેરા ઉપર હેત હોય, એવું બીજા ઉપર હેત ન હોય. મહારાજ કે એનું તમને પારખું દેખાડીએ, હાલો પરીક્ષા કરીએ. માણકી ઘોડીને મારા પ્રત્યે વધારે હેત છે કે એને બચ્ચા ઉપર છે? એમ કહીને તે વછેરીને પકડીને એક કોરે ઊભી રખાય. પોતે ઘોડીને લઈ અને છીટી ગયા. પછી ઘોડી ઉપરથી ઉતરીને તેને છૂટી મેલી દીધી અને પોતે ત્યાંથી 60-70 કદમ આઘા જઈને લઘુશંકા કરવા બેઠા. લઘુશંકા એટલે બાથરૂમ? નકર લઘુ શંકા એટલે કોઈ કે સંતોને પૂછ્યું, એ કઈ સત્સંગી નહોતો, તો કે લઘુ કુછ ખાને કી ચીજ હોગી છે. એકી કરવા માટે બેઠા. ત્યારે માણકી તો જ્યાં એને ઊભી રાખી હતી ત્યાં જ ઊભી રહીને એની વછેરી તો ઘણો હણણાટ કરતી હતી, પણ એ સામું ઘોડીએ જોયું નહીં. ને મહારાજ લઘુશંકા કરીને ઊભા થયા ત્યારે ઘોડી દોટ દઈને મહારાજ પાસે આવીને ઊભી રહી. એ મહારાજ સ્વાર થયા ને સુરો ખાચર વગેરે ઊભા હતા ત્યાં આવ્યા ને બોલ્યા, કહો સુરા ખાચર, આ ઘોડીને અમારી ઉપર હેત છે કે એની વસેરી ઉપર? તો કે એ ઘોડીની બહુ ભારે જાત છે, એમાં 2,000 રૂપિયા આપીએ છીએ ને. મહારાજ કે કાઠીભાઈ ખરા ને જાત ઉપર વાત લાવ્યા પણ હેતની વાત કરતા નથી. એમ રમૂજ કરી હસતા હસતા ત્યાંથી ચાલતા થયા. આ રીતે મહારાજ વિચાર કરો, એક એક ક્રિયા ભગવાનની કેવી અદ્ભુત હોય છે. એક સમયને વિશે શ્રીજી મહારાજ વડતાલ જતા હતા. વડતાલ કનુભા, વડતાલ ગયા છો તમે? હાચન, ક્યાં દેવ છે ત્યાં? લક્ષ્મીનારાયણ દેવ છે, સાચું? બીજા ક્યાં દેવ છે? બહુ વરા થઈ ગયા. હવે કે દી મરીને પછી જવું છે કે મરી જીવતા જવું? જીવતા જાવ? હા, જીવતા જવું. હેલો, તે વડતાલ જતા હતા અને ઘણા કાઠીઓના સ્વાર પણ ભેળા હતા. એ બ્રહ્માનંદ સ્વામી સાથે હતા, તે પણ ઘોડે બેઠા. પહેલાના સંતો ઘોડે બેઠા હતા હો. અત્યારે ગાડીમાં. એ વાત સાચી. અહીંયા દેવસ્ય ગયા હતા ને ત્યાં ઘોડા હતા. પછી આ બધા છોકરાઓ હતા તે મને કે સ્વામી બેવું હે. મેં બાપા જિંદગીમાં આપણે બેઠા નથી ને મારું કંઈક ગાંડા કાઢે તો આપણે 100 વર્ષ પૂરા કરી નાખે એમણે. હજી દેશમાં જવાનું બાકી છે. ગઈ ઘણા કાઠીઓના સ્વાર પણ ભેદડા હતા ને બ્રહ્માનંદ સ્વામી સાથે હતા. તે પણ ઘોડે બેઠા હતા. તે ચાલતા થકા કોઈ ગામને પાદર જઈને ઝાડ હેઠે સૌ ઊભા રહ્યા. ત્યાં એક મોટી દાઢીવાળો ખાખી બાવ આવ્યો ને બ્રહ્માનંદ સ્વામીના ઘોડાનું ચોકડું ઝાલીને બોલ્યો, જીવન મુક્તિ ખડી રહો, ક્યું પંથ ચલાયા, ક્યાં ચલી જાતી હે? બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, બાવાજી મેં પંથ નથી ચલાવ્યો, એ તો આ ઘોડા ઊભા એની વચ્ચે ઓલા છોગલા વાળા છે ને એને પંથ ચલાવ્યો, એનો વાંક છે કે તમે એને કહો. ત્યારે બાવો બ્રહ્માનંદ સ્વામીને પૈડા મૂકી અને મહારાજની ઘોડીના ચોકડાને જઈને બાંધ્યો. ત્યારે મહારાજે બાબાને કહ્યું, ઓલો મોટા પાઘડાવાળો આવે છે એને પંથ ચલાવ્યો. ભગવાને સુરા ખાચર બતાવી દીધા. ત્યારે મહારાજને મૂકીને સુરા ખાચરની ઘોડી પાસે જઈને ઘોડીની ડોકે બથ ભરીને ઊભો રહ્યો ને બોલ્યો, ક્યું પંથ ચલાયા હે?
ત્યારે સુરા ખાચર તો ઓલી સરક આવે ને ઘોડાની બેવડી વાળી અને બાવાને મારવા જ લાગ્યા. યુ પંથ ચલાયા, યુ પંથ ચલાયા એમ કહીને ખૂબ માર્યો. ત્યારે રાયડું પાડતો પાડતો ભાગી ગયો. પછી મહારાજે વાત કરી, જુઓ ને કેવો મૂર્ખ માણસ છે, જ્ઞાન માર્ગ તો નથી સમજતો પણ વ્યવહાર માર્ગે ન સમજે. કેમ છે એ બાવે એટલો વિચાર ન કર્યો કે આ જાજા ઘોડાવાળા ઊભા છે ત્યાં હું એકલો જઈને ઘસારો પામીશ, એટલો તો વિચાર કરવો છે ને. આ કેટલા બધા માણસો હું પહોંચી વળવાનો છું. મહારાજ કે જ્ઞાન માર્ગ તો નથી સમજાતો પણ વ્યવહાર માર્ગે નથી સમજતો. આ રીતે સુરા ખાચરે થોડોક મેથી પાક આપ્યો. એક સમયને વિશે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના મંડળને અને બ્રહ્માનંદ સ્વામીના મંડળને ફરવા મોકલ્યા. તે દેશમાં ફરતા ફરતા એક વખત કોઈ એક ગામને પાદર બે મંડળ ભેગા થઈ ગયા. ત્યાં મોટી ધર્મશાળા હતી, તેમાં સૌ ઉતર્યા. ને ત્યાં બેઠા બેઠા કથા વાર્તા કરતા હતા. તેવામાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સાધુઓ રામ જોડી માગવા જાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, શ્રીજી મહારાજે કહ્યું છે જે મારું ધ્યાન તથા કથા વાર્તા કરે તેને તો હું લાડુ આપું, માટે આજ આપણે ભિક્ષાવૃત્તિ કરવા ન જાવું ને કથા વાર્તા કરીએ અને જોઈએ જે મહારાજને આપણને લાડવા આપે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, આપણી જો એવી ટેક હશે તો મહારાજ જરૂર લાડવા આપશે, માટે સૌ કથા વાર્તા કરો. પછી સૌ ભેગા મળીને કથા વાર્તા કરવા માંડ્યા. પછી બપોર થયા ત્યાં બે ત્રણ બ્રાહ્મણ ત્યાં આવ્યા. બારણાને હાંખડ ખખડાવીને કહ્યું, એ ઉગાડો ઉગાડો ઉગાડો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે કોઈક બોલાવે છે માટે બારણું ઉગાડો. પછી એક સાધુએ જઈને ખડકીનું બારણું ઉગાડ્યું. ત્યારે એ બ્રાહ્મણો અંદર આવ્યા ને બોલ્યા, છે આ ગામમાં એક શાહુકાર બ્રહ્મ ભોજન કરાવે છે, તેને તમારા સારું આ લાડુ, દાળ, શાક, ખીચડી, અથાણું તથા પાણી અમારી સાથે મોકલ્યા, તે માટે તમે જમવા બેસી જાઓ. ત્યારે સૌ સાધુની પંક્તિ થઈ એટલે બ્રાહ્મણોએ પ્રથમ તુંબડામાં પાણી ભરી દીધું. લાડુ દાળ વગેરે પીરસીને ખૂબ જમાડ્યા. જમી રહ્યા પછી બ્રાહ્મણો એમના લાવેલ વાસણ પાછા લઈ ગયા અને સાધુઓ પાછા કથા કરવા માંડ્યા. કથા થઈ રહ્યા પછી સૌ સાબદા થઈને ચાલ્યા. ગામ વચાડે નીકળ્યા ને ત્યારે સૌ બજારમાં શેઠની દુકાન આવી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, આ ગામમાં કોને બ્રહ્મ ભોજન કરાયું? શેઠ કે, આ ગામમાં તો બ્રહ્મ ભોજન કરાવે એવું કોઈ નથી. આ ગામ કોઈને જમાડવામાં માનતું જ નથી, કે આજ તો કોઈએ કરાયું જ નથી. એ સાંભળીને પછી ચાલ્યા, ગામને પાદર ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી એ બ્રાહ્મણ નહોતા પણ સ્વયં શ્રીજી મહારાજ બ્રાહ્મણના વેશે આવીને આપણને જમાડી. આ રીતે ભગવાનનું ભજન કરે. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનનો આશ્રય રાખશો તો સોયડમાં ભગવાન ખાવાનું આપી દે છે. લો, જો એક મુસ્લિમ યુવાન હતો, તે એક સંત કથા કરતા હતા. તો એ કથા સાંભળવા માટે બેઠો. તો એની અંદર સંતે વાત કરી કે જો ભગવાનનું ભજન કરે ને તો ભગવાન એના મોઢામાં કોળીએ આપી જાય. તો ઓલો મુસ્લિમ યુવાન હતો ને, એને વિચાર કર્યો કે મારે આજે આખો દિવસ ને રાત ભગવાનનું ભજન કરવું છે, અને જો ખુદા મને ખાવાનું ન આપી જાય તો આ સંતને મારી મારીને ધોઈ નાખવા. તો પછી શું થયું ખબર છે? યુવાન જંગલમાં જઈ એક ઝાડ હતું એના ઉપર ચડીને બેઠો. તો હવે બન્યું એવું કે પછી અહીંયાથી એક જાન પસાર થઈ. જાન પસાર થઈ એટલે ત્યાં ગયા ને ત્યાં એમાં એક ધૂધકારી નાખીને બોલ્યો. તો કે તમે કોણ છો? તો કે હું વડવાળા દેવ છું. તો કે અહીંયા કેમ આવ્યા છો?
તો કહે તમે અહીંયા બધા લાડવા ખાવા છો ને મને ખાધા વિના એમણે એમ મૂકીને તમે જતા રહ્યા છો કે? પછી આ લોકો કે ચાલો આપણે સરસ મજાની એક ડીશ તૈયાર કરો, અને વચમાં ઓલો વડ આવ્યો હતો ને, હા ખરેખર તીજ આવ્યા લાગે, આની અંદર પ્રવેશ કર્યો લાગે, તો ત્યાં આપણે મૂકી આવીએ, જે હોય એ જે આત્મા હશે એ ખાઈ લે છે. તો પછી એ ડીશ લઈ અને ઢાંકી અને ત્યાં વડ હતો તેને નીચે મૂકી ગયા. હવે બન્યું એવું કે રાત્રિનો સમય થઈ ગયો, ઓલો યુવાન તો માથે જ બેઠો છે, વિચાર કરે છે કે ડીશ તો આવી, પણ ઓલા સાધુ એમ કહેતા હતા કે ભગવાનનું ભજન કરે એના મોઢામાં કોળિયા ભગવાન આપી જાય. એમાં બન્યું એવું કે ચોર લોકો ચોરી કરીને નીકળ્યા, તે ખાવાનો કઈ મેર પડેલો નહીં, અને અહીંયા આવ્યા ને તે જોયું ત્યાં તો ડીશ પડેલી. ચોર લોકો વિચાર કરે છે કે એ કોઈ ખાતા નહીં, આપણને મારી નાખવા માટે જ મૂકી લાગે છે, માટે આનો પહેલા તપાસ પરીક્ષા કરવી જોઈએ, આની અંદર કઈ ઝેર ભેળવેલું નથી ને એમ. તો કે હવે કોને આ પેલા ખવડાવશું એમ. તો આજુબાજુ આમ નજર કરીને ત્યાં ઉપર જોયું ને ત્યાં ઓલો જુવાનીઓ બેઠેલો, એટલે હેઠો ઉતારી જોઈ, તે હેઠો ઉતાર્યો, કહે છે કે ખા જોઈ, તે એને ના પાડી, તે બોલો એને પરાયણે ચાલીને મોઢામાં કોળિયા દીધા. તે પછી કે તને કઈ થાય છે? ના, મને સરસ ઊંઘ આવે છે, મને કઈ નથી થતું, ઊંઘ આવે છે, બરાબરનું ખાધું ને એમ. ત્યારે એને વિચાર કર્યો કે ખરેખર પેલા સાધુ બોલ્યા હતા કે ભગવાનનું ભજન કરે એના મોઢામાં કોળિયા ખુદા આપી જાય છે. ખરેખર એ સાધુની વાત સાચી પડી, અને એ તરત મુસ્લિમ યુવાન ત્યાંથી નીકળી અને સંતની પાસે આવીને સાધુના પગ પકડી લીધા, અને એ સંતની સેવામાં કાયમને માટે રોકાઈ ગયો, અને કહેવાય છે કે સંત બની ગયો. એનું નામ પાડવામાં આવ્યું મલુંક. અજગર કરે અને ચાકરી એની એક સરસ મજાની સાખી બનાવેલી છે. તો અહીંયા પણ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના મંડળને ભગવાન આવી અને જમાડી ગયા. ભલા ભક્તજનો, કથાનો સમય બરાબર 7:10 થઈ ચૂકી છે. આજે શનિવાર, આપણા મંદિરમાં ઘણા મહિના થયા શનિવારની સુંદર મજાની સભા 4 થી 5, ત્યારબાદ કહુત ગેમ. તો વાલા ભક્તજનો, આ નવા વર્ષમાં એમાંય અત્યારે થોડોક કોરોનાનો કેર વધી રહ્યો છે, એટલે તમે ઘેર બેઠા આ સત્સંગના માધ્યમથી તમારા પરિવારમાં કાયમને માટે સંપ અને સત્સંગ જળવાઈ રહેશે. એટલે ઓનલાઈન તમે ઘેર બેઠા